મોહરમના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં પારંપરિક રીતે તારીખ 16 જુલાઈના મંગળવારે શહાદતની રાતે અને તારીખ 17 જુલાઈ બુધવારે યૌમે આસુરાના દિવસે તાજિયા જુલુસ શહેરમાં નીકળતા હોય છે। ઇસ્લામ ધર્મના મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસૈન શહીદે કરબાની યાદમાં બનાવવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લિંબાયત વિસ્તારમાં પરંપરાગત રીતે શહાદતની રાતે લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું। મોહરમ નિમિત્તે શહેરના લિંબાયત વિસ્તારમાં ગત રાતે તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું। મધરાત બાદ 2 વાગ્યા સુધી શહેરના લિંબાયત વિસ્તારમાં તાજિયાઓનું જુલુસ ફર્યું હતું। આ સમયગાળા દરમિયાન લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। શહાદતની રાત્રે કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યા હતા। આ પ્રસંગે અબ્દુર રહેમાન બાવા, કેસર અલી પીરઝાદા અને ડોક્ટર રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। मेरा नाम केसर अली पीरज़ादा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मोहरम ताजिया जुलूस लिंबायत में कुल 58 ताजियों की परमिट दी गई है, जिसमें 54 ताजिए हैं और 4 अखाड़े हैं। और लिंबायत मदीना मस्जिद पे तमाम ताजिए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी और वहाँ से ताजिए मतलब में रिटर्न आएंगे। और उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए। मारुति नगर, मीठी खाड़ी, कमिला दरवाजा, सलामतपुरा, भागल 4 रास्ता, वहाँ से होड़ी बंगले में तमाम ताजिए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रास्ते के लिए, लाइट और झाड़ नर्सर रूप जो भी है उनको तकलीफ ना हो, उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है। डॉक्टर रविंद्र सुखलाल पाटिल, माजी डेप्यूटी मेयर सूरत। आज ताजिया कमिटी द्वारा लिंबायत कमिटी अध्यक्ष हाजी चीनूभाई मंसूर साहेब, ताजिया कमिटी महामंत्री केसर भाई, आ विस्तारना सौथी लोकप्रिय धर्मगुरु अमारा सैयद बापू, आ विस्तारना भाईओ ने बहनों छेल्ला घणा वर्षोथी ताजिया कमिटी द्वारा दरेक ताजियाओने स्वागत करवामां आवे छे। एमां हिंदू मुस्लिम भेगा थईने दरेक ताजियाने स्वागत करता होय छे। एवी रीते गणपतिमां पण गणेश उत्सव समिति द्वारा अने हिंदू मुस्लिम द्वारा पूजा पाठ करता होय छे। एटले जे अहींया ताजिया आवशे ए ताजियाना स्वागत धर्मगुरु द्वारा, हिंदू मुस्लिम द्वारा स्वागत करवामां आवे। एक शांतप्रिय माहोलमां जे आखा दुनियामां अमारुं लिंबायत नाम बगड्युं हतुं, આજે ટોપ પર લિંબાયત ચાલે છે। સૌથી સારું, સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે, તેથી મને ખાસ આનંદ હોય છે। सैयद अब्दुर रहमान चिश्ती, लिंबायत मदीना मस्जिद सूरत जमा केसर अली पीरज़ादा साहेब અને હાજી ચીનુ સાહેબના કહેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે, તે ટોટલ 58 છે, જેમાં 54 તાજિયા અને 4 અખાડા છે। તાજિયાની અંદર કઈ કઈ વસ્તુ કામ આવે છે એ તો એનો જે મેન્યુફેક્ચરરો કઈ રીતે એને બનાવે છે, તો લાકડીઓનો ઉપયોગ કરે છે, પનીરનો ઉપયોગ કરે છે, મોતીનો ઉપયોગ કરે, કાચનો ઉપયોગ કરે, આવી વિવિધ વસ્તુ આજે મોડર્ન જમાનાની અંદર બીજી લાઇટિંગનો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા બનાવતા છે। તાજિયા કોની યાદમાં બનાવવામાં આવે છે? ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ સાહેબના દોહિત્ર એટલે કે જેમને પુત્ર કહેવાય હજરત ઇમામ હુસૈન, જેમની સાથે 72 લોકો 72 જે કરબલાના મેદાનની અંદર શહીદ થયા, એમની યાદની અંદર આ તાજિયા મનાવવામાં આવે છે। આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો 72 લોકો આની અંદર શહીદ થયા, પણ આજે પણ એ શહીદી અમર છે અને તા કયામત સુધી અમર રહેશે। અને હજરત ઇમામ હુસૈનનું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે હજરત ઇમામ હુસૈન માટે ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી, વડાપ્રધાન એક્સ શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, નેપોલિયન બોનાપાર્ટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓએ કહ્યું છે, એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે જે ઇમામ હુસૈન જેવા 72 સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશ અને ઇમિડિયેટલી તે જ વખતે આઝાદ કરાવી દેતે।
એટલે એવા આ ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની અંદર પૈગંબર સાહેબનું આખું કુટુંબ, જે આખું ખાનદાન હતું, એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને पैगंबर साहब ना दीन ने, इस्लाम दीन ने जीवंत राखियो। અને કહેવાય છે કે ये जो मस्जिदों में आती है अजानों की सदा, फातिमा जहरा ये आपके बच्चों की मेहरबानी है। આજની રાતનું મહત્વ એ 10 આસુરા મુહર્રમ, એટલે કે આ શહાદતના બનાવ પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ થી લઈ અને જેટલા 1,40,000 કમોબેશ પેગમ્બર જે ઇસ્લામની અંદર આવ્યા, એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। જેવી રીતે કે હજરત નૂહ અલૈહિસ્સલામની જે નાવડી હતી, કશ્તી, એ આજના દિવસે કિનારે લાગી હતી। હજરત આદમ અલૈહિસ્સલામની તોબા આજના દિવસે કબૂલ થઈ હતી। એટલે આ આસુરાના દિવસનું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે। 2 રોજા રાખે છે મુસલમાન ભાઈઓ આજના દિવસે, એક 9નો અને એક 10નો, જે પેગમ્બર સાહેબના ફરમાન પ્રમાણે જેને સુન્નત કહેવામાં આવે છે, એ પ્રમાણે આ જે બધું કાર્યક્રમ ઇસ્લામી શરીયત પ્રમાણે ચાલે છે। અને આ જે તાજિયા છે, એ આજનો દિવસ મહાન શહાદતનો, પેગમ્બર સાહેબના દોહિત્રની યાદની અંદર જે રીતનું એમનો રોઝા મુબારક એટલે બિલ્ડિંગ અને ગુંબજ છે તે રીતનું, અથવા મદીના પેગમ્બર સાહેબનું જે ગુંબજ છે તે રીતનું, કે ઇસ્લામના જે વડીલો છે, જે બુઝુર્ગો છે, જે પેગમ્બરો છે, એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખોથી એમના મગજ સુધી પહોંચે આ તાજિયાને જોઈને, એ આશયથી યાદગીરી તાજી કરવા માટે આ તાજિયાનું આયોજન કરવામાં આવે છે।